દુશ્મન દેશોના હુમલાઓ સામે નાગરિક સંરક્ષણની તૈયારી વધારવાના મુખ્ય ઉદ્દેશ સાથે દેશની પશ્ચિમ સરહદને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્ય અને જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના સૌથી ભીડભાડવાળા સહારા દરવાજા વિસ્તારમાં ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આયોજિત ઓપરેશન શિલ્ડમાં બજારમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટે એક મોક ડ્રીલ કરવામાં આવી હતી. સુરતના સહારા દરવાજા વિસ્તાર સ્થિત ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં અંધાધૂંધી બજારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસ વહીવટી તંત્રનો ઘસારો. નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનો આ એક ભાગ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દુશ્મન દેશોના હુમલાઓ સામે નાગરિક સંરક્ષણની તૈયારી વધારવા માટે દેશની પશ્ચિમ સરહદને અડીને આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યો અને જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો. અંતર્ગત કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને કોઈ પણ આપત્તિ દરમિયાન તંત્ર અને નાગરિકો બંને ઝડપી પ્રતિભાવ આપે તે માટે તૈયાર રહે તે માટે ફરી એકવાર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા, આગ લાગવાની સ્થિતિમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે અને ફસાયેલ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવશે. સરકારે તેને ઓપરેશન શિલ્ડ નામ આપ્યું છે કારણ કે તેનો હેતુ નાગરિકો માટે સુરક્ષા કવચ તૈયાર કરવાનો તેમજ તેમને સતર્ક અને જાગૃત બનાવવા માટે સામૂહિક કવાયતનો છે. આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષા માટે સ્થાનિક વહીવટની તૈયારી સુનિશ્ચિત કરવા એનસીસી, એનએસએસ, ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ જેવા યુવા સ્વયંસેવકોની સેવાઓ લેવા, દુશ્મન વિમાન અને મિસાઇલ હુમલાના કિસ્સામાં વાયુસેના અને નાગરિક સંરક્ષણ નિયંત્રણ રૂમ વચ્ચેની હોટલાઇન ચલાવવા, એર રેપિડ સાયરન ચલાવવા, સંપૂર્ણ અંધારું બનાવીને નાગરિકો અને તેમની સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી કરવામાં આવશે. મોક ડ્રીલ દરમિયાન રાજ્યમાં સાંજે 5 વાગ્યા પછી 51 અલગ અલગ સ્થળોએ સાયરન વગાડવામાં આવ્યા હતા અને રાત્રે 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી બ્લેકઆઉટ મોક ડ્રીલ કરવામાં આવી હતી. આ બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોને ઘરની ટ્યુબલાઇટ અને બલ્બ બંધ રાખવા વિનંતી કરવામાં આવી હતી. વહીવટીતંત્રે શહેરની સ્ટ્રીટ લાઇટ પણ બંધ રાખી હતી. જ્યારે નાગરિકોને જાગૃત કરવા માટે ફરી એકવાર નાગરિક સુરક્ષા કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં શહેર પોલીસ, નગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, એનસીસી કેડરના વિદ્યાર્થીઓ, નાગરિક સંરક્ષણ અને સામાજિક સંગઠનો સામેલ હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.